નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટર ગુજરાતીમાં। આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 નો સ્વાધ્યાય 8.2। આની પહેલાના વિડીયોમાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરોના ખૂણાઓના મૂલ્ય કેવી રીતના મળે એ બાબતેનું કોષ્ટક આપણે શીખી ગયા હતા, જે મેં અહીં આપણા માર્ગદર્શન માટે અહીંયા લખી રાખેલ છે, જેના માધ્યમનો ઉપયોગ કરી આપણે આગળના દાખલા ગણીશું। તો શરૂ કરીએ આપણે દાખલો સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1 એનો પહેલો દાખલો sin 60 into cos 30 વત્તા sin 30 into cos 60। અહીં જે ખૂણાઓના માપ દર્શાવેલા છે એના મૂલ્ય આપણે અહીંયા જોઈ શકીએ છીએ। તો જોઈએ તો sin 60 sin એનો 60 અંશનો ખૂણો જેનું મૂલ્ય છે વર્ગમૂળમાં 3/2। અહીં ગુણાકાર દર્શાવેલ છે cos 30 એટલે cos નો ખૂણો 30 અંશનો, એનું મૂલ્ય પણ sin 60 જેવું એટલે કે વર્ગમૂળમાં 3/2 જ આપેલ છે, વત્તા sin 30 sin નો 30 અંશનો ખૂણો 1/2 જેનું મૂલ્ય છે, ગુણ્યા cos 60 cos નો 60 અંશનો ખૂણો જેનું મૂલ્ય છે 1/2। હવે આપણે નિયમ મુજબ સાદુરૂપ આપીએ। ભાગુ સભા નિયમ મુજબ આપણે આગળ ચાલવાનું છે। ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી। તો ભાગાકાર કરવો અહીંયા શક્ય નથી, તો ગુણાકાર કરીએ। ગુણાકાર શેનો આપેલો છે તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા વર્ગમૂળમાં 3/2 તેનો, અને બીજા નંબરમાં 1/2 ગુણ્યા 1/2 આ બંનેનો સેપરેટલી ગુણાકાર કરવાનો છે આપણે। વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એનું મૂલ્ય મળે 3 અને છેદમાં 2 ગુણ્યા 2। એક નિયમ એ પણ ધ્યાન રાખો કે જ્યારે છેદ ન ઉડતા હોય, અપૂર્ણાંક આપેલો હોય, ગુણાકાર આપેલો હોય અને એના છેદ ન ઉડતા હોય ત્યારે અંશનો ગુણાકાર થાય અને છેદનો ગુણાકાર થાય। તો અંશમાં આપણે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કર્યું જેનું મૂલ્ય આપણને મળ્યું 3, છેદમાં 2 ગુણ્યા 2 2 દુ 4, અહીંયા જે નિશાની છે તે। એવી જ રીતના અહીંયા 1 એકુ 1 અને છેદમાં 2 દુ 4, બેયના છેદ સરખા આવ્યા તો લસા લઈએ 3 વત્તા 1 અને આ લસા લઈએ 4, 3 ને 1 4 છેદમાં 4, તો આપણને જવાબ મળશે 1। દાખલા નંબર 2 2 tan square 45 plus cos square 30 minus sin square 60। કોષ્ટકનો ઉપયોગ કરી એના મૂલ્ય મૂકી અને સાદુરૂપ આપીએ આપણે। tan 45 એટલે કે tan નો 45 અંશનો ખૂણો જેનું મૂલ્ય છે 1, પણ આગળ બગડો આપેલ છે, વત્તા cos square 30 cos નો 30 અંશનો ખૂણો જેનું મૂલ્ય છે વર્ગમૂળમાં 3/2 એનો વર્ગ કરવાનો છે આપણે અહીં, માઇનસ sin square 60 એટલે કે sin નો 60 અંશનો ખૂણો જેનો વર્ગ આપણે મૂકવાનો છે, તો એનું મૂલ્ય છે વર્ગમૂળમાં 3/2। 1 નો વર્ગ 1 વત્તા અહીં વર્ગમૂળમાં 3 એનો વર્ગ થશે 2 અને છેદમાં 2 એનો વર્ગ થશે 4, એટલે 3/4 મળશે મૂલ્ય, માઇનસ એવી જ રીતના વર્ગમૂળમાં 3 નો વર્ગ ખાલી 3, 2 નો વર્ગ 4, આ બંને પદ સરખા છે, સરખામાંથી સરખું બાદ કરીએ તો આપણને 0 મળે। 2 એકુ 2 વત્તા 0 તો જવાબ મળશે મને 2। દાખલા નંબર 3 cos 45 છેદમાં
sec 30 વત્તા cosec 30. મૂલ્ય મૂકીએ આપણે cos 45, તો cos નો 45 અંશનો ખૂણો જેનું મૂલ્ય છે 1/√2. sec 30 એના છેદમાં છે એનું મૂલ્ય મૂકવાનું આપણે sec 30 30 અંશનો ખૂણો જેનું મૂલ્ય છે 2/√3 2/√3 વત્તા cosec 30 જેનું મૂલ્ય છે 2. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ આનું આપણે ફરજિયાત લસા લેવું પડે એટલે 1/√2 એમને એમ અંશમાં અને અહીંયા √3 ને આની હારે ગુણાકાર કરીએ તો 2/3 થાય અને આખાઈના છેદમાં √3. હવે અહીં છેદનો છેદ અંશમાં જશે અને અંશનો છેદ છેદમાં આવશે તથા જો આ બંને પદોને હું અદલા બદલી કરી નાખું તો કંઈક આમ લખી શકાય 2/3 વત્તા 2. સરવાળાનો નિયમ આપણે સરવાળાના ક્રમનો નિયમ આપણે જોઈએ કે એનો ક્રમ બદલાવતા સરવાળાનો જવાબ સરખો જ આવીએ. આપણે આગળ આની કરણી કરવાની છે એટલા માટે મોટું પદ હંમેશા આગળ હોવું જોઈએ જેથી કરીને સરળતાથી આપણે એની કરણી કરી શકીએ. હવે √2 નો પહેલા પદ સાથે ગુણાકાર એટલે √3 પહેલા અંશનું કરીએ √3 ગુણ્યા 1 એટલે √3. √2 નો પહેલા પદ સાથે ગુણાકાર તો જે વર્ગમૂળમાં સંખ્યા છે એનો ગુણાકાર થશે, જે આગળ પૂર્ણાંક સંખ્યા આપેલી છે એની સાથે એનો ગુણાકાર નહીં થાય, એ એમને એમ જ રહેશે એટલે 3 દુ 6 વત્તા અહીં પૂર્ણાંકનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે તો એ એમને એમ જ રહેશે. હવે છેદમાં જ્યારે અસમય સંખ્યાઓ આપેલી હોય ત્યારે એની હંમેશા કરણી કરવી પડે, જે આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા છીએ. જો ન આવડતું હોય તો પણ અહીં ધ્યાન દેશો, જે અહીંયા બે પદ આપેલા છે એની વિરુદ્ધ નિશાની મૂકી એના અંશ અને છેદને એના વડે ગુણવાના હોય એને કરણી કરી કહેવાય, છેદનું સમીકરણ કર્યું કહેવાય. તો અહીં વત્તા છે ઓછા મૂકીને અંશ અને છેદને બંનેને ગુણવાના રહેશે. હવે આગળ વધીએ, આને એમને એમ જ રાખીએ √3 આ બંને પદનો એની સાથે ગુણાકાર કાઉન્સમાં દર્શાવીશું. હવે આ નિત્યસમ યાદ કરો, બંને પદ સરખા આપેલા હોય માત્ર નિશાની અલગ અલગ આપેલી હોય ત્યારે નિત્યસમ નંબર 3 મુજબ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે 2/6 નો વર્ગ માઇનસ 2/2 કાઉન્સ ઉપર વર્ગ. આ બંનેમાંથી 2 કોમન કાઢીએ તો √3 સાથે ગુણાકાર થશે. હવે 2/6 એનો વર્ગ કરવાનો છે આપણે, તો અહીં જુઓ 2/6 એનો વર્ગ કરીએ તો 2 નો વર્ગ ગુણ્યા √6 નો વર્ગ આવું કઈ આપણને લાગુ પડે. 2 નો વર્ગ થાય 4, √6 નો વર્ગ થાય માત્ર 6 એટલે 6 ચોક 24 એનું મૂલ્ય મળે. એવી જ રીતના અહીંયા 2/2 કાઉન્સ ઉપર વર્ગ આપેલ છે તો 2 નો વર્ગ અને √2 નો વર્ગ આપણે દર્શાવવો પડે. 2 નો વર્ગ થાય 4 અને √2 નો વર્ગ થાય 2, 4 દુ 8 આપણને અહીં 8 મળશે. 24 માંથી 8 જાય તો 16 અને ઉપરની જે સંખ્યા આપેલી છે ને એમને એમ રાખીએ. આ ત્રણે ત્રણ સંખ્યાઓ ત્રણે ત્રણ પદ ગુણાકારના સંબંધમાં છે. 2 નો જો આની હારે છેદ ઉડાડીએ 2 × 16 તો અહીંયા √3
આ કાઉન્સ સાથે ગુણાકાર ના સંબંધમાં રહીએ એટલે એનો કાઉન્સનો ગુણાકાર આની સાથે દર્શાવી દઈએ 6 તેરી 18 અને વર્ગમૂળમાં 3નો 2 સાથે ગુણાકાર 3 દુ 6 છેદમાં 8 આને લખાય ધ્યાનથી જુઓ અહીંયા લખું છું એટલે એક સ્ટેપ ઓછું કરવું 9 દુ 18 9 નું વર્ગમૂળ થાય 3 તો વર્ગમૂળમાં 18 ને 3 વર્ગમૂળમાં 2 લખાય અને 6 ને એમને એમ છેદમાં 8 આ આપણો જવાબ મળી ગયો।